સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે આવકના દાખલાનું ફોર્મ ઓનલાઈન ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો. આની પહેલાના વિડીયોમાં આપણે આવકનો દાખલો તમે ક્યાં ક્યાં એની માટે ડોક્યુમેન્ટ જો ઓફલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરો, ઓનલાઈન કઈ રીતે ભરો, એની વિગતવાર માહિતી આપણે આગલા વિડીયોમાં જોઈ હતી. આ વિડીયોની અંદર ખાલી તમારે ઓનલાઈન જો ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌપ્રથમ એની માટે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે digitalgujarat.gov.in એની વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમારે આવી જવાનું છે. તો આમાં ઘણી બધી વસ્તુ તમને ઓનલાઈન સર્વિસીસ સિટીઝન માટે અવેલેબલ છે, જેમાં તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો, જુદા જુદા આવકના દાખલા, જુદા જુદા તમારા દાખલા જે જરૂરિયાત પડતા હોય સ્ટુડન્ટોને એ પણ એપ્લાય કરી શકો છો આ ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપરથી. તો સૌપ્રથમ તમારે આ પોર્ટલની અંદર અહીંયા જો તમારો અકાઉન્ટ ન હોય તો અહીંયા રજિસ્ટર નામનું જે બટન દેખાય છે ત્યાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા નાખી અને તમારું અકાઉન્ટ બનાવી લેવાનું છે. આ ડિટેલ્સ નાખશો એટલે પછી તમારે ઓટીપી આવશે ઈમેલ અને મોબાઈલ નંબર ઉપર, એ ઓટીપી તમારે નાખી દેવાનો છે. ઓટીપી તમે નાખી દેશો એટલે તમારું અકાઉન્ટ સક્સેસફુલી આની અંદર બની જશે. મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે તો હું અહીંયા લોગિન કરી લઉં છું. લોગિન પણ તમે બે વેથી કરી શકો છો, ઈમેલ આઈડીથી પણ કરી શકો છો અને મોબાઈલ નંબરથી પણ કરી શકો છો. તો હું અહીંયા લોગિન કરી લઉં છું. પછી અહીંયા તમારે લોગિન થઈ જાય પછી તમારે સર્વિસીસની અંદર સિટીઝન સર્વિસ એની ઉપર તમારે આવી જવાનું છે. એટલે જેટલા પણ ફોર્મ તમારે એપ્લિકેશન કરવું હોય એ ફોર્મ તમે ભરી શકો છો. પણ આપણે અહીંયા વાત કરવાના છે આવકના સર્ટિફિકેટની, તો પછી તમારા ઇન્કમ સર્ટિફિકેટ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા તમારે એપ્લિકેશન લેંગ્વેજ જે તમારે ઇંગ્લિશ રાખવી હોય તો ઇંગ્લિશ રાખી શકો છો અને ગુજરાતી રાખવી હોય તો ગુજરાતી રાખી શકો છો. જે લેંગ્વેજ તમને અનુકૂળ આવે તમે રાખી શકો છો. પછી જે ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાના છે એની માહિતી છે. ડોક્યુમેન્ટમાં કોઈ પણ તમારે એક રેસિડેન્ટ પ્રૂફ કરવાનું છે. રેસિડેન્ટ પ્રૂફની અંદર રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, ઇલેક્શન કાર્ડ કે પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે રેસિડેન્ટ પ્રૂફની અંદર આપી શકો છો. પછી તમારે આઈડેન્ટિટી પ્રૂફ જોશે. આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમે ઇલેક્શન કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, કોઈ પણ એક તમે અહીંયા આઈડેન્ટિટી પ્રૂફ આપવાનું રહેશે. પછી તમારે ઇન્કમ પ્રૂફ આપવાનું છે. ઇન્કમ પ્રૂફની અંદર જો એમ્પ્લોયર સર્ટિફિકેટ, જો તમે ગવર્મેન્ટ અથવા સેમી ગવર્મેન્ટના એમ્પ્લોય હોય તો તમારે એ આવશે. સેલરીડ પર્સન હોય તો તમે ફોર્મ 16 અથવા આઈટીઆર લાસ્ટ 3 યર બેમાંથી કોઈ પણ એક આપી શકો છો. જો તમે બિઝનેસમાં હોય તો તમે આરટીઆર ઓફ બિઝનેસ ફોર લાસ્ટ 3 યર્સ એન્ડ બેલેન્સ શીટ ઓફ બિઝનેસ, જો બિઝનેસમાં હોય તો એ આપી શકો છો. અને ડિક્લેરેશન બિફોર તલાટી, જો તમે ગામડામાં રહેતા હોય ને આમાંથી કોઈ પણ તમારી પાસે ન હોય તો સિટીમાં પણ તમારી જો સિટી તલાટી છે એ પણ તમને કાઢી આપે છે ડિક્લેરેશન બિફોર તલાટી. તો આ ચારમાંથી એક ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાનું રહે છે. પછી તમારે સર્વિસ એટેચમેન્ટમાં રેશન કાર્ડ છે, ટ્રુ કોપી ઓફ ટેલિફોન બિલ, ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિસિટી બિલ અને એફિડેવિટ, આ ચાર વસ્તુ તમારે અટેચ કરવાની રહેશે. પછી ડિસ્ક્લેમર આવશે, એ તમારે વાંચી લેવાનું છે. 20 રૂપિયાની ફી પે કરવાની છે એની માહિતી આવશે અને તમારે કન્ટિન્યુ ટુ સર્વિસીસ ઉપર ક્લિક કરી દેવાની છે એટલે તમને સર્વિસ રિક્વેસ્ટ આઈડી તમારો મળી જશે. પછી અહીંયા તમારી ડિટેલ્સ છે, તમારી પ્રોફાઇલ હશે એની ઉપરથી અહીંયા ફેચ થઈ જશે. તો પછી તમને જે બરાબર હોય તો અહીંયા તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. તો તમારે સુધારો વધારો કરવો હોય તો સરનેમ અને ફર્સ્ટ નેમમાં નહીં કરી શકો. જો તમે અકાઉન્ટ બનાવતી વખતે રાખ્યું છે એ જ આવશે. બાકી તમારે ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આમાંથી કોઈ પણ કરવું હોય તો તમે કરી શકો છો. હું તમને આમાં ડેમો દેખાડવા માટે કરું છું એટલે હું નેક્સ્ટ કરી લઉં છું. પછી તમારે ઓક્યુપેશન ઓફ એપ્લિકાન્ટની ઓક્યુપેશન શું છે તો જે હોય એ અહીં કરી દઉં છું. માની લો કે હું અહીંયા સ્ટુડન્ટ કરી દઉં છું. પછી એડ્રેસ શું છે તમારું એ તમારે નાખી દેવાનું છે. તો હું અહીંયા ભાવનગર નાખી દઉં છું. નંબર ઓફ ફેમિલી નંબર ફિમેલ, તમારા ફેમિલીની અંદર ફિમેલ કેટલા છે? 2. મેલ કેટલા છે? 2. નંબર ઓફ અર્નિંગ મેમ્બર ઇન ફિમેલ, તમારા ફેમિલીની અંદર ફિમેલ કેટલા અર્નિંગ છે? જો એટલા હોય તો તમારે નાખી દેવાનું, જો ન હોય તો 0 રાખવાનું છે. તો હું અહીંયા 0 રાખું છું, અહીંયા 1 કરી દઉં છું. પછી એપ્લિકન્ટની કેટલી ઇન્કમ છે એ અહીંયા નાખી દેવાની છે. જો એપ્લિકન્ટની ઇન્કમ 0 હોય તો 0 આવશે અને જો કોઈ ઇન્કમ હોય તો તમારે અહીંયા લખવાની છે. તો હું અહીંયા 1 લાખ રૂપિયા લખી લઉં છું. પછી એપ્લિકન્ટના પેરેન્ટની કેટલી ઇન્કમ છે તો હું અહીંયા 1 લાખ લખી લઉં છું. તમારે જેટલી હોય એ અહીંયા લખી લઉં છું. અધર ફેમિલી મેમ્બર, તમારા ભાઈ હોય
તો કોઈ જોઈન્ટ ફેમિલીમાં બીજું રહેતું હોય તો બીજા ફેમિલી મેમ્બર કેટલા તમારે કમાય છે એની માહિતી એ નાખવાની છે. ઠીક છે, તો ટોટલ અહીં એપ્લિકન્ટની ટોટલ એન્યુઅલ આવક 4 લાખ થશે. એપ્લિકન્ટને અહીંયા 1 લાખ આવક છે, એના પેરેન્ટની 1 લાખ છે અને અધર ફેમિલી મેમ્બરની 2 લાખ છે. ટોટલ 4 લાખ તમારી આવક થશે. પછી જેટલા પણ અહીંયા ફેમિલી મેમ્બર હોય એની માહિતી અહીંયા આવશે. ફેમિલી મેમ્બર ડિટેલ્સ, એટલીસ્ટ 1 ફેમિલી મેમ્બર તમારે એડ કરવાનો રહેશે. પછી અહીંયા નેમ આવશે, તો એનું નેમ નાખી દેવાનું છે. રિલેશન ઓફ મેમ્બર, એ મેમ્બર સાથે તમારે શું સંબંધ છે એ તમારે નાખી દેવાનો છે. તો અહીંયા ફાધર નાખી દઉં છું. પછી એ મેમ્બરની શું એજ છે એ નાખી દઉં છું. બિઝનેસ ઓફ મેમ્બર શું કરે છે, જે તમે અહીંયા ફેમિલી મેમ્બર છે એડ કર્યા છે એનો શું બિઝનેસ છે, તો હું અહીંયા લખી લઉં છું ફાર્મર. યરલી ઇન્કમ ઓફ મેમ્બર, તમે જે મેમ્બર નાખ્યો છે એની યરલી કેટલી ઇન્કમ છે તો હું અહીંયા નાખી દઉં છું. હું તો તમને અહીંયા સેમ્પલ દેખાડવા માટે કરું છું, પણ તમારે જે તમારી માહિતી હોય એ તમારે નાખી દેવાની છે. પછી તમારે જેટલા પણ ફેમિલી મેમ્બર હોય એની માહિતી અહીંયા 1 બાય 1 એડ મેમ્બરની કરવાની છે. મેં આની અંદર ઓલરેડી એક 1 મેમ્બરની રિક્વાયર્ડ છે એટલે હું 1 મેમ્બર એડ કરી દીધો છે, એટલે આગળ મારે કોઈ જરૂર પડશે નહીં, કેમ કે એક જ મેમ્બર મિનિમમ તમારે એડ કરવાનો રહે છે. બાકી તમારા જેટલા પણ મેમ્બર હોય એની માહિતી તમારે એડ કરવાની રહેશે. એવરેજ એન્યુઅલ ટેલિફોન બિલ કમ્પલસરી નથી, આ બી કમ્પલસરી નથી. પર્પસ ઓફ ઇન્કમ સર્ટિફિકેટ ઇઝ રિક્વાયર્ડ, પર્પસ શું છે તો તમારે જે પણ પર્પસ હોય એ તમારે લખવાનું છે. માની લો કે હું અહીંયા એડમિશન માટે જોવે છે, તો હું એડમિશન લખી લઉં છું. ફાઇનાન્શિયલ યર ઓટોમેટિક આવશે, ફ્રોમ ટુ ડેટ એ બધું ઓટોમેટિક આવશે. રિલેશન વિથ એપ્લિકન્ટ સાથે શું એનો રિલેશન છે, તો હું અહીંયા રિલેશન નાખી દઉં છું. પછી ઇન્કમ પ્રૂફની અંદર તમે શું આપશો, અફિડેવિટ 15 પોઈન્ટ, હું અફિડેવિટ આપવાનો છું, તો હું અફિડેવિટ સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા તમારે રેસિડેન્ટ પ્રૂફ આપવાનું છે. રેસિડેન્ટ પ્રૂફની અંદર જે પણ આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે જે આપવું હોય તે આપી શકો છો. તો હું રેસિડેન્ટ પ્રૂફની અંદર અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, તો ડ્રાઇવિંગ લાઇસન્સ અહીંયા ઓલરેડી મારું ફેસ થઈ ગયેલું છે. ઠીક છે, પછી અહીંયા આઈડેન્ટિટી પ્રૂફ આપી દઉં છું. આઈડેન્ટિટી પ્રૂફની અંદર હું અહીંયા આપું છું ઇલેક્શન કાર્ડ, તો હું ઇલેક્શન કાર્ડ સિલેક્ટ કરી લઉં છું. તો એ પણ અહીંયા ઓટોમેટિક ફેસ થઈને આવી ગયું છે. તમારે જો ન હોય તો તમારે અહીંયા બ્રાઉઝ કરી અને અપલોડ કરવાનું રહેશે. પછી અહીંયા તમારે ઇન્કમ પ્રૂફ આપવાનું છે. ઇન્કમ પ્રૂફમાં તમારે જે આપવું હોય, મારે અહીંયા આઈટીઆર આપવાનું છે, તો હું આઈટીઆર સિલેક્ટ કરી લઉં છું. પછી અહીં ડોક્યુમેન્ટનો જે નંબર હોય તમારે આપવો હોય તો આપી શકો છો, કમ્પલસરી નથી. અહીં ડોક્યુમેન્ટ મારે અહીંયા ફેસ થયું નથી એટલે હું અપલોડ કરી લઉં છું. તો એની માટે હું બ્રાઉઝ કરીશ. ઓકે, અહીંયા ઓકે આ ફાઇલ કરી દઉં છું અને પછી અહીંયા અપલોડ કરી દઉં છું. ઓકે, ડોક્યુમેન્ટ નંબર કમ્પલસરી છે, તો હું અહીંયા કોઈ રેન્ડમ નંબર આપી દઉં છું, એને અપલોડ કરી દઉં છું. તો એ પણ ડોક્યુમેન્ટ અહીંયા થઈ ગયું છે. પછી અહીંયા તમારે અપલોડ ડોક્યુમેન્ટની અંદર અહીંયા જે રેશન કાર્ડ નંબર છે એ અહીંયા આપી દેવાનો છે, એ પણ અપલોડ કરી લેવાનું છે. ટેલિફોનિક વેરા બિલ જો તમારી પાસે હોય તો આપવાનું છે, કમ્પલસરી નથી. પછી અહીંયા તમારે લાઇટ બિલ અપલોડ કરી લેવાનું છે અને અહીંયા તમારે તમારું સોગંદનામું અપલોડ કરી દેવાનું છે. લાસ્ટમાં તમારે અહીંયા તમારો જે ફોટો છે પાસપોર્ટ સાઇઝનો 100 કેબીની અંદર, સોરી 1000 કેબીની અંદર, એટલે કે મેક્સિમમ 1 MB જેવું થાય, 1 MB નો ફોટો છે PG ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો રહેશે. પછી તમારે અહીંયા આઈ કન્ફર્મ અને પછી સબમિટ કરી લેવાનું છે. પછી તમારે અહીંયા પે યુઝિંગ પેમેન્ટ ગેટવે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમારે 20 રૂપિયા પે કરવાના છે, તો હું અહીંયા પે કરી દઉં છું. તો લાસ્ટમાં તમારા પેમેન્ટ ગેટવે ઓપન થઈ જશે, જેમાં તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ જે પણ દ્વારા પેમેન્ટ કરવું હોય છે એ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. તો હું અહીંયા પેમેન્ટ કરતો નથી, કેમ કે મેં તો તમને ખાલી સેમ્પલ દેખાડવા માટે કર્યું હતું તો કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો. ઠીક છે, પણ આવી રીતે જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. આપણે વાત કરી કે તમારે જો આવકના દાખલાનું ફોર્મ ઓનલાઈન ભરવું હોય તો તમે કઈ રીતે
ભરી શકો છો. ઘણા બધા મિત્રોને મેં કોમ્યુનિટી ફોરમમાં ક્વેશ્ચન પણ કર્યું કે જે લોકોએ ઓનલાઈન એપ્લિકેશન કર્યું છે એ લોકોનું શું સ્ટેટસ હોય. તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ એવી પણ આવી હતી કે આ લોકો ફોર્મ ચેક કરતા નથી ને ફોર્મ ચેક કરે છે પણ જોયા વગર રિજેક્ટ કરી નાખે છે. તો એવો પણ આ વેબસાઇટની અંદર ઇશ્યુ આવતો હોય છે. એટલે જો તમારે ઓનલાઈન એપ્લાય કરવું હોય તો કરી શકો છો, અને ઓફલાઈન જો તમારે કરવું હોય તો એની માટે પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે કઈ રીતે તમે ફોર્મ ભરી અને ઓફલાઈન પણ એપ્લાય કરી શકો છો. તો આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.